ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. 3 વર્ષીય બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના ખાસ ચાંદીપુરા વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. હાલમાં બાળકીની સ્થિતિ સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. બાળકીના સેમ્પલ વધુ તપાસ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો કે રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થશે. હાલ આ કેસને શંકાસ્પદ તરીકે લેવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનીરા શુક્લાએ જણાવ્યું હતું કે લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવું જરૂરી છે. બાળકોમાં અચાનક ઊંચો તાવ, ઉલટી, ઝાડા, ખેંચ અથવા બેભાન જેવી સ્થિતિ જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું જોઈએ. ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં રાખીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વિશેષ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ, દવાનો છંટકાવ અને જંતુ નિયંત્રણની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જેવી જાણ થતાં તૈયારીમાં મેડિકલ ટીમ એક્ટિવેટ થઈ ગઈ હતી. તૈયારીમાં બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી દીધી હતી. જ્યારે બાળક આવ્યું ત્યારે બાળકને તાવ, શરદી, ખાંસી સાથે ઝાડા, ઉલટી અને ખેંચ પણ આવી હતી. બાળકને અહીંયા દાખલ કર્યા પછી હમણાં બાળક સ્ટેબલ છે. તાવમાં પણ રાહત છે, ઝાડા ઉલટીમાં પણ રાહત છે અને ખેંચ આવેલ નથી. એના પછી બાળકના જે જરૂરી રિપોર્ટ્સને મોકલવાના હતા તે અમે ઓલરેડી ગાંધીનગર ખાતે મોકલી દીધેલા છે. હજુ રિપોર્ટ્સ આવવાના બાકી છે, પેન્ડિંગ છે. હાલમાં બાળક ઘણું સારું છે. બીજું જાગૃતિ રૂપે કહેવાનું કે જો ક્યાંય પણ તમારા બાળકને એવું લાગે તાવ આવે છે, ઘણો ઊંચો તાવ છે, ઝાડા ઉલટી છે કે ખેંચ આવે છે, તો તૈયારીમાં નજીકના દવાખાને પહોંચવા વિનંતી અને યોગ્ય સારવાર લેવા વિનંતી છે. અને બીજું એ કહેવાનું કે આ જે ચાંદીપુરા નામનો વાયરસ છે તે સેન્ડફ્લાય નામની માખીથી થતો રોગ છે. તો એ જનરલી ઘરની તિરાડ હોય ત્યાં, ઢોરઢાકર હોય ત્યાં વધારે જોવા મળે છે. તો આપણા બાળકોને ત્યાં બને ત્યાં સુધી થોડા ઓછા મોકલવા, લાંબી બાયના કપડાં પહેરાવવા અને રાત્રે સૂતી વખતે ખાસ મચ્છરદાનીને એનો ઉપયોગ કરીને એ કરવું છે. તૈયારીમાં જો આવા કોઈ પણ લક્ષણ દેખાય તો નજીકના હોસ્પિટલમાં સંપર્ક કરો.